ભાવનગર એસઓજી પોલીસે નશામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત મોટી સફળતા મેળવી છે। પોલીસે બાતમીના આધારે અલંગ શિપયાર્ડ વિસ્તારમાંથી એક મહિલા પાસેથી 2 કિલો 313 ગ્રામ ગાંજો ઝડપી પાડ્યું છે। પકડાયેલ આરોપી મહિલાની ઓળખ 41 વર્ષીય રાજવંતીબેન દુર્યોધનભાઈ સાહની તરીકે થઈ છે। તે મૂળ ઉત્તર પ્રદેશના સોહરોના મહારાજગંજની પત્ની છે અને હાલ અલંગ શિપયાર્ડ નજીક પ્લોટ નંબર 24 એ સામે રહે છે। પોલીસે આરોપી મહિલા પાસેથી કુલ 23,130ની કિંમતનો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે। એસઓજીના એએસઆઈ વિઠ્ઠલભાઈ ચૌહાણે આ મામલે અલંગ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે। જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ જિલ્લામાં નો ડ્રગ્સ ઇન ભાવનગર અભિયાન ચલાવવામાં આવ્યું છે। આ અભિયાન અંતર્ગત નશીલા પદાર્થોનું વેચાણ અને વાવેતર કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે। ખાસ કરીને યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા માટે પોલીસ સક્રિય છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।